નમસ્કાર. કચ્છ જિલ્લામાં શિક્ષક બનવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે એક બહુ જ અગત્યની જાહેરાત આવી છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આ ભરતીની જાહેરાતને આપણે બિલકુલ ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ જે લખ્યું છે ને, એ ખાલી એક લાઈન નથી. આમાં બધી જ કામની વાત છુપાયેલી છે. ચાર મુખ્ય વસ્તુઓ છે આની અંદર, અને દરેક ઉમેદવાર માટે આ સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે એક પછી એક આ બધી માહિતીને છૂટી પાડીને સમજીએ. ઓકે, તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ ભરતી છે શું? કઈ પોસ્ટ માટે છે અને કોના માટે છે? ચાલો એની જ વાત કરીએ. આ જાહેરાતમાં અમુક ખાસ શબ્દો વાપરવામાં આવ્યા છે, જેમ કે વિદ્યા સહાયક સ્પે ભરતી. હવે આનો મતલબ શું થાય? ચલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. અહીં જે ખાસ ભરતી લખ્યું છે ને, એના પર ધ્યાન આપજો. આનો મતલબ એવો થાય કે આ કોઈ રેગ્યુલર ભરતી નથી. આ એક ટાર્ગેટેડ ભરતી છે, અને એ પણ વિદ્યા સહાયક પદ માટે. સામાન્ય રીતે આવી ખાસ ભરતી ત્યારે જ થતી હોય છે જ્યારે અમુક ચોક્કસ વિષયના શિક્ષકોની તાત્કાલિક જરૂર હોય. તો એકદમ સ્પષ્ટ છે, આ ભરતી ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારો માટે જ છે. જો આ વિષયો પર સારી પકડ હોય અને વિદ્યા સહાયક બનવાની ઈચ્છા હોય તો બસ આ તક ચૂકવા જેવી નથી. બીજા વિષયના ઉમેદવારોએ હવે પછીની જાહેરાતની રાહ જોવી પડશે. સારું, હવે એ તો ખબર પડી ગઈ કે ભરતી કોના માટે છે. તો હવે સૌથી અગત્યના સવાલો પર આવીએ. આખી પ્રોસેસ ક્યાં થવાની છે અને ક્યારે થવાની છે? એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ નવી પરીક્ષા માટેની જાહેરાત નથી. ના, આ તો ભરતી પ્રક્રિયાનો એક બહુ જ મહત્વનો, કદાચ છેલ્લો તબક્કો કહી શકાય એના વિશે છે. તો કયો છે તબક્કો? આખી વાત છે સ્થળ પસંદગીની. એનો સીધો મતલબ એ છે કે જે ઉમેદવારો ઓલરેડી ક્વોલિફાય થઈ ચૂક્યા છે એમને હવે પોતાની પસંદગીની શાળામાં નિમણૂક માટે જગ્યા પસંદ કરવાનો મોકો મળશે. સાચું કહું ને તો આ આખી પ્રક્રિયાનો સૌથી રોમાંચક તબક્કો છે. અને અહીંયા બે સૌથી કામની વિગતો સ્પષ્ટ થઈ જાય છે. એક, ક્યાં? તો જવાબ છે કચ્છ જિલ્લો. અને બીજું, ક્યારે? તો એની તારીખ પણ આપી દીધી છે. બસ આ બે વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ બધી તૈયારી કરવાની રહેશે. બસ આ તારીખ ખાસ નોંધી લેજો. કેલેન્ડરમાં મોટું સર્કલ કરી લેજો, કારણ કે આ એ જ દિવસ છે જ્યારે કરિયરનું નેક્સ્ટ સ્ટેપ લેવા માટે હાજર રહેવાનું છે. ભૂલથી પણ આ તારીખ ચૂકાય નહીં. ચાલો એક કામ કરીએ, અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને એકદમ ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી કોઈ પણ અગત્યની વાત આપણા મગજમાંથી નીકળી ન જાય. તો આ 4 મુદ્દા આખી જાહેરાતનો સાર છે. સૌથી પહેલાં પદ અને વિષય, વિદ્યા સહાયક, ગણિત વિજ્ઞાન. બીજું, પ્રક્રિયા, સ્થળ પસંદગી. ત્રીજું, જગ્યા, કચ્છ જિલ્લો. અને ચોથું અને છેલ્લું, તારીખ 22 જાન્યુઆરી 2026. આ ચારેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે અને દરેક ઉમેદવાર માટે ખૂબ જ મહત્વની છે. તો આ જાહેરાત ખાલી ઉમેદવારો માટે જ નહીં, પણ કચ્છ જિલ્લાના આખા શિક્ષણ તંત્ર માટે પણ બહુ મોટી વાત છે. આનાથી ગણિત અને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોમાં શિક્ષકોની જે ઘટ હતી એ પૂરી થશે. અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે આ નવી ભરતી કચ્છના વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે કેવી રીતે મદદ કરશે.